કે જ્યારે ઘરના જ માણસોથી થાકે, પોતાના જ સંતાનો હોય અને રોજ ઉઠીને તમારે એને સાચવવાના, રાખવાના અને હવે ભણાવવાના, આ ચેલેન્જીસ છે અને આ ચેલેન્જીસ બહુ સહેલી નથી. શરૂઆતમાં 1-2 દિવસ બધાને સારી એકબીજાને રાજી કરવા આપણે મથતા હોય અને પછી મતભેદ થાય, મનભેદ થાય. આગળ ઉપર જોઈએ તો બોલાબોલી થાય, નાના મોટા ઝઘડા બહુ મોટા થઈ જતા હોય છે. કોઈને ઝઘડા કરવા નથી, પણ ઝઘડા શરૂ થઈ જાય છે. અમને હમણાં સમાચાર મળ્યા કે એક ગામની અંદર આખા કુટુંબે એવો નિર્ણય લીધો હતો કે જ્યારે મા બાપ ટીવી જોતા હોય ત્યારે દીકરા દીકરીઓ મોબાઈલ ઉપર હોય, અને જ્યારે દીકરા દીકરીઓ પોતાના પ્રોગ્રામ ટીવી જોવા બેસે ત્યારે મા બાપ મોબાઈલ ઉપર હોય. આવી રીતના સવારથી સાંજ સુધી, રાતના 1 વાગ્યા સુધી એકબીજાના જુદા જુદા ગાળા પ્રમાણે એ લોકો જીવન કાઢે છે. અંદર વાતો કરવાની તો વાત જ નહીં. એક જગ્યાએ એવું થયું કે પિતાએ એને પોતાને જે ટીવી ચેનલ જોવી હતી એને ચાલુ કરી, અને પછી દીકરા આવીને એને કંઈ કાર્ટૂન સિરીઝ જોવી છે એને ચાલુ કરીને પિતાએ ફરી કર્યું, પેલાએ ફરી કર્યું, અને પછી બોલવાનું થયું. દીકરાએ એના પિતાને છૂટું રિમોટ માર્યું, પેલા એને લાફો માર્યો, છોકરાએ જમવાનું બંધ કરી દીધું. આ એવું નથી કહેતો કે આપના ઘરે થતા હશે, પણ આવા નાના મોટા ગેરસમજ અને ઝઘડા થાય છે. એમાં કરવું શું? તો એક વસ્તુ આપણે સ્વીકારવું પડે કે આ લોકડાઉન કહેતા કે ઘરમાં રહેવાની જે વ્યવસ્થા છે એ આપણા હિત માટે છે. વન્સ યુ એક્સેપ્ટ, કોઈ પણ વસ્તુ સ્વીકારશો ને પછી તમને એમાં એડજસ્ટ કરવાની એક સૂઝ પડે છે. કોઈ કહેશે કે આટલા દિવસ તો અમે ઘરે રહ્યા જ નથી, પણ જ્યારે પગ ભાંગે ત્યારે મહિનાનો ખાટલો થાય ત્યારે ક્યાં હો છો? કોઈ કહેશે કે આટલા દિવસો અમે ધંધા પાણી વગર રહ્યા નથી, પણ જ્યારે જોબ જાય અને 2 મહિના સુધી આપણે જોબ શોધતા હોય તો ક્યાં હોઈએ છે? કોઈ કહેશે કે સ્વામી પણ મારે ઘરમાં રહીને આવું કામકાજ કરવું પડે, ઘરમાં જ આપણા મા બાપ બીમાર હોય અને તમે સેવામાં હો તો નથી એડજસ્ટ કરતા. કોઈક એવું કહેશે કે સ્વામી પણ આટલી બધી તકલીફ અને ઘરમાં રહીને આપણે આપણા જ માણસો હોય અને એનું સહન કરવું. પણ પ્રમુખ સ્વામી વારંવાર કહેતા કે આપણને જ્યારે ગરજ હોય ને ત્યાં આપણે સહન કરીએ જ છીએ. જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા ગયા હોય અને ઇન્ટરવ્યુઅર ગમે તેવું આપણી જોડે બેફામ વર્તન કરે કે બોલે તો સહન નથી કરતા, ચૂપચાપ સહન કરીએ છીએ. પરદેશની કોઈ પણ એમ્બસીની અંદર વિઝા લેવા ગયા હોય ને પેલો ગમે તેટલું આપણને 5-15 આડા પ્રશ્ન પૂછે અને આપણને એકદમ માન હણાય એવા પ્રશ્ન પૂછે તો પણ વિઝા જોઈએ છે તો ગરજવાન થઈને સહન નથી કરતા, કરીએ જ છીએ. દીકરા દીકરીનું એડમિશન લેવા જ્યારે સ્કૂલમાં જઈએ ત્યારે જે સ્કૂલ ગમતી હોય ગમે તેટલા ધક્કા ખવડાવે તોય આપણે ગરજવાન હોઈએ તો આપણે સહન કરીએ જ છીએ. લોન લેવા ગયા હોય, અરે મિત્ર પાસે કંઈક મદદ માંગવા જ ગયા હોય, જ્યારે વ્યક્તિ ગરજવાન હોય ત્યારે સહન કરે છે, એમાં કોઈ પ્રશ્ન થતો નથી. તો એમ કેમ ન વિચારીએ કે ઘરમાં આપણે ગરજવાન થઈને રહીએ? ગરજવાન એટલે કે ઘણા મા બાપ કહેતા હોય છે કે અમારા દીકરાઓ અને દીકરીઓ હવે નાના છે, સમજી શકતા નથી. મારે પ્રશ્ન એ છે, દીકરા દીકરી આપણને સમજશે કે આપણે દીકરા દીકરીને સમજવા પ્રયત્ન કરવો પડશે? આપણા જ સંતાનોમાં 2 સંતાન હોય, નાનો દીકરો ને મોટો દીકરો, 2 ઝઘડીને આવે તો આપણે મોટાને શું કહે છે કે ભાઈ તું મોટો છે, તું સમજ. તો આપણા સંતાનો કરતાં આપણી ઉંમર મોટી છે, આપણે જિંદગી જોઈ છે, આપણને ખબર છે બારે પરિસ્થિતિ શું છે. છોકરાઓને કદાચ ખબર ન પણ હોય. પહેલો નિર્ણય લઈ લો કે સમજવું આપણે પડશે. બીજો નિર્ણય એ લેવો પડે કે આપણે જ સહન કરવું પડશે. નોટ આઉટસાઇડ. છોકરો બોલી જાય, સહન કરી લો, સાચવી લો. ત્રીજો નિર્ણય આપણે લેવો પડે કે આપણા સંતાનો છે, આપણું કુટુંબ છે, તો જો આપણે બહુ વિવેકથી અને વિચારથી અને ખરેખર એમાં સમય કાઢીને આપણે સમય ઇન્વેસ્ટ કરશું તો આ મહિનો એ આપણી માટે અનપ્રોડક્ટિવ નહીં થાય, હાઈલી પ્રોડક્ટિવ થશે. એમ તમે કેમ વિચાર નથી કરતા કે આપણને આ મહિનો મળ્યો આપણા સંતાનો અને આપણા કુટુંબ સાથે કનેક્ટ થવાનો? આ મહિનો આપણે બહુ જ વ્યવસ્થિત રીતે એનું પ્રિપેરેશન, પ્લાનિંગ કરી, રોજનું રોજ વિચાર કરી કેવી રીતના આપણે સમય ગાળવો, કેવી રીતના આનંદ કરવો, કેવી રીતના દીકરા દીકરીઓને શીખવાડવું. આપણે સમય કાઢશું ને
તો આ મહિનો એટલો ચમત્કારિક બની જશે કે આગળ ઉપર આપણું કુટુંબ બહુ જ સારું અને વિશિષ્ટ રીતે આપણે સાચવી શકશું ને જીવી શકશું. ટર્ન ધીસ થિંગ ઇન ટુ અ ચેલેન્જ. ધારો કે હું આપને કહું કે જેટલા મા બાપો છે એ બધાને શિક્ષકની નોકરી આપવામાં આવે અને મહિનાનો 20,000 પગાર આપવામાં આવે અને કહે કે તમે 25 છોકરાઓ નહીં, 60 છોકરાઓ નહીં, ખાલી આ 4 છોકરાઓને તમે ટ્યુશન આપો. તમને લાગે કે બસ 4 છોકરાઓને મારે ટ્યુશન આપવામાં 20,000 રૂપિયા પગાર મળે, કેટલું બધું સહેલી વાત છે. તે 4 છોકરાઓ પણ તમારા જ છોકરાઓ, ચાલો 4 કે 2 કે 3 કે 1, જેટલું આપણું સંતાન હોય એને જ તમે સાચવવા માટે આ મહિનો કાઢવાનો હોય તો એમ કેમ નથી વિચારતા કે આ ચાન્સ છે કે મારું જે સંતાન છે, મારા જે દીકરા દીકરી છે, એને હું કેવી રીતે વિશેષ શીખવાડું. આપણા મનમાં ફિટ નથી ને એટલે આપણને બોજારૂપ લાગે છે. આપણી આ જવાબદારી માનતા નથી. આપણી પોતે જ્યારે એને જવાબદાર થઈને જવાબદારી લઈશું તો એની અંદર તમને ભગવાન કંઈક સુજાડશે. અત્યારે કેટલાય બધા ઓનલાઈન પ્રોગ્રામો છે. મહંત સ્વામીની પ્રેરણાથી કેટલાય બધા બાળ કાર્યકરો, બાલિકા કાર્યકરો એ નાના નાના સંતાનોને શું કરવું, મા બાપ એની જોડે શું રમે, શું વાતો કરે, શું જુદી જુદી કહાનીઓ કહે. રામાયણ, મહાભારત, વચનામૃત ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતોના જીવનમાંથી નાના નાના પ્રસંગો રોજ કહેવાની તમે એક સ્ટોરીની હેબિટ કરો. જો ક્યુરિયોસિટી ઊભી કરશો ને અને ફેસિનેશન, કોઈ પણ બાળકના મનની અંદર આશ્ચર્ય પેદા કરો, કોઈ પણ બાળકના મનની અંદર અહોભાવ પેદા કરો, આપોઆપ એ શીખવા મળશે. વાત એટલી છે કે તમને અને આપણને પોતાના સંતાનોમાં રસ છે. આપ કહેશો કે ભાઈ મને તો એવું કંઈ શીખવાડવા ફાવતું નથી, તો શીખો. રોજ તમારો અભ્યાસક્રમ એવો હોવો જોઈએ કે આજે કઈ 2 વાર્તા કેવી છે. આપણે મનમાં પ્લાન કરવું પડે કે આજે સાંજે કઈ રમત રમવી છે. આપણે કંઈક કહેવું પડે કે આજે શું રસપ્રદ મારે ઊભું કરવું છે. ઘર સભા જેવી પણ જ્યારે મહંત સ્વામીએ અને પ્રમુખ સ્વામીએ આપણને વિચાર આપ્યો છે કે અડધો કલાક બેસી અને ઘર સભાનું પ્લાનિંગ બાળકોને આપો. બાળકો કહેશે કે કોણ ધૂન કરે, કોણ વાત કરે, કોણ આ ભગવાનના શાસ્ત્રમાંથી કંઈ વાંચન કરે, કોણ આરતી કરે, જે કંઈ આપણે કરતા હોય તે. પણ આપણે સિસ્ટમની અંદર જવાબદારી લેવી પડશે. એમાં મોટામાં મોટી જવાબદારી કઈ છે? મોટામાં મોટી જવાબદારી એ મા બાપનું પોતાનું વર્તન. એકવાર 2 બાળકો પોતાના ક્લાસના વર્ગમાં એકબીજાને મારતા હતા અને ટીચરે કહ્યું, ભાઈ તમે શું મારો છો? એકબીજાને ઝઘડો ના કહે કે ના અમે મારતા જ નથી, અમે ઝઘડતા નથી, અમે તો રમત રમીએ છીએ. કે કઈ રમત રમો છો? કે વી આર પ્લેઇંગ મમ્સ એન્ડ ડેડ્સ. અમે માતા પિતાની રમત રમીએ છીએ. કેમ? કે અમારા ઘરમાં મારા માતા પિતા ઝઘડતા જ હોય છે. તેમ વિચારતો ખાસ વિચારજો કે તમારા દીકરા દીકરી આજે 24 કલાક આપનું વર્તન જુએ છે. મોટેથી ઘાંટો પાડો, કોઈક છાંચ્યું ભરે, ઊંચા સાદે ઝઘડા ઝઘડી કરીએ તો એ આપણે સંસ્કારની બદલે કુસંસ્કાર આપીએ છીએ. આ સમયમાં તો માઇક્રોસ્કોપ કહેતા કે દૂરબીન આપણા જીવન ઉપર છે. પતિ પત્નીએ તો નક્કી કરવું જ જોઈએ કે આ લોકડાઉનની અંદર જરા પણ ઊંચે અવાજે ગુસ્સો, ક્રોધ, ઝઘડો કરવો જ નથી. મા બાપ દીકરાને રોલ મોડલ તરીકે આપણે ઊભા રહેવું પડે. કદાચ આપને લાગશે કે સ્વામી કે આ તો બહુ મોટી વાત કરી દીધી, પણ આ લોકડાઉન નાની વાત નથી, મોટી વાત છે. આપણને લાગે કે 1 મહિનો પહેલાં વિશ્વયુદ્ધ વખતે 5 વર્ષ, બીજા વિશ્વયુદ્ધ વખતે 6 વર્ષ આખા દેશો બંધ રહ્યા છે. એમાં પણ ભગવાને આપણને સામર્થ્ય આપી છે, એમાં પણ મનુષ્ય એમાંથી બહાર આવ્યા છે. મોટી મોટી આપત્તિઓમાંથી પણ આપણે નીકળ્યા છે. ભગવાન અને સંતનો વિચાર કરશું ને તો આપણે બીજાને સાનુકૂળ થઈશું, આપણે બીજાનો વિચાર કરશું અને મોટા જ્યારે નાનાને સમજતા થશે તો જ આમાંથી કંઈક રસ્તો નીકળશે. એકવાર ન્યુયોર્કની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને ત્યાં એક નાનો બાળક જેનું નામ યોગી, એ કીર્તન ગાતો હશે. એમાં કોઈક એક અન્ય હરિભક્ત પ્રમુખ સ્વામી પાસે આવ્યા
અને સ્વામી જોડે કંઈક વાત કરવા લાગ્યા. એનું મન સાચવવા પ્રમુખ સ્વામીએ એને કાન દીધો અને પેલા વાત કરતા હતા. પેલો છોકરો કીર્તન ગાતો બંધ થઈ ગયો. થોડીક વાર રહીને પ્રમુખ સ્વામી કે કેમ તું કીર્તન ગાતો બંધ થઈ ગયો? તો કે હું શા માટે ગાઉં, કોઈ સાંભળતું જ નથી ને મને. સ્વામી એકદમ હાથ જોડીને કીધું કે યોગી, આઈ એમ સોરી, તું મને માફ કર. પછી એ છોકરાએ કીર્તન શરૂ કર્યું. મોટા જ્યારે નાનાને સમજે, એવું જ ઘરની અંદર જે વડીલ છે, જે આપણે બીજાને સમજીએ. વાંક તો સ્વામીનો હતો નહીં, છતાં પણ સ્વામીએ માફી માંગી. અને એ છોકરો અત્યારે પ્રોફેસર બની ગયો. યોગી ત્રિવેદી પ્રવચનકાર બની ગયો, પોતે જર્નલિસ્ટ બની ગયો, પ્રેઝેન્ટર, વિચારક, લેખક, ક્યાં ને ક્યાં આગળ એને સિદ્ધિ પ્રાપ્ત કરી. પણ પ્રમુખ સ્વામી મહારાજે નાના બાળકની પણ લાગણી દુભાવવા દીધી નથી. આપણે આપણા ઘરના છે, આપણા કુટુંબ જ છે, આપણા જ સંતાનો છે, એની લાગણી સાચવી, એને સમજી, એને અનુકૂળ થઈ, રોજનું પ્લાનિંગ કરી, આપણે જ એના મહિના માટે શિક્ષક છીએ એવું વિચાર કરીને આગળ વધશું તો હકીકતની અંદર ભગવાન આપણને સુજાડશે. એટલું યાદ રાખજો, વી હેવ નો ચોઇસ, પસંદગી છે જ નહીં. નક્કી કરીને બેસજો કે આપણા ઘરમાં લેશ માત્ર ક્લેશ થવા દેવો નથી. સહન કરો. કોને કરવાનું? જે એમાં ઇન્વોલ્વ છે બધાએ કરવાનું. શા માટે કરવાનું? ઘર સાચવવા માટે. દુઃખ ઝાઝું છે, ક્લેશ ઊભો કરીને વધારવાની જરૂર નથી. ભગવાનને પ્રાર્થના કરજો. જે ઈષ્ટદેવમાં આપ માનતા હો, જે સંતમાં કે જે ગુરુમાં આપ માનતા હો, પણ ભગવાન અને આપણા ગુરુને પ્રાર્થના કરજો. કદાચ તમે ધાર્મિક ન હો તો મા બાપમાં માનતા હો, કદાચ તમે મા બાપમાં પણ ન માનતા હો પણ ઉચ્ચ વિચારમાં માનતા હો, પણ ભગવાન અને ઉચ્ચ વિચાર અને આપણાથી વડીલોને માન આદર આપી આપણે પણ આપણી જવાબદારી પૂરી પાડીએ તો અંતરમાં સુખ રહેશે અને શાંતિ રહેશે. અને આમાંથી પણ આપણે રતિવા સારા થઈને નીકળીશું એવી જ આજે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામીને પ્રાર્થના. અક્ષરવિવાહ.com એક સંસ્કારી, ધાર્મિક અને સુંદર પાત્ર શોધવા માટેનો ઉત્તમ વિકલ્પ. અહીં આપ ફ્રી રજિસ્ટ્રેશન દ્વારા આપના મનગમતા પાત્રને મિનિટોમાં જ શોધી શકો છો. વળી નજીવી રકમમાં જ પ્રીમિયમ મેમ્બર બની તમારા પસંદિત પાત્ર સાથે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો રહસ્યની જુઓ છો, આજે જ વિઝિટ કરો www.અક્ષરવિવાહ.com.